નમસ્કાર. કલા દર્શનમાં હું અલ્પા આપ સૌનું સ્વાગત કરું છું. નાના મોટા ઝાડ પાન છોડ કુંડા આપણે સૌ આપણા બાળપણથી જ જોઈએ છીએ, જાણીએ છીએ. વડ, પીપળો, આંબલી, પીલુડી, આસોપાલવ, લીમડો, તેની ઉપર ચડવું, ગોળ ગોળ ફરવું, રમતો રમવી, આ બધું ત્યારબાદ એક સંભારણું બની રહે છે. મોટા થયા પછી આપણે આપણી જિંદગીમાં એવા વ્યસ્ત બની રહીએ છીએ કે આપણા નાનપણના સાથી એવા ઝાડ આપણી સમક્ષ હોવા છતાં આપણને યાદ આવતા નથી. તેના પ્રત્યે સંવેદિત થવાનો સમય હવે પાકી ગયો છે. પૃથ્વી ઉપર ઓઝોનના લેયરમાં હવે ગાબડા પડ્યા છે. એક સમય એવો આવશે કે આપણને ઓક્સિજન નહીં મળે. વૈજ્ઞાનિકોની આગાહીઓ આપણે સાંભળીએ છીએ. ત્યારે આવા વૃક્ષો પ્રત્યેની જાગૃતિ એક સંવેદનશીલ કલાકાર કઈ રીતે વ્યક્ત કરે? આજના યુવાન અને ઉગતા કલાકાર આર્ટ ક્યુરેટર એવા ગિરિરાજ કડિયા નવીન રીતે ઝાડ વિષયને લઈને આપણી સમક્ષ આવે છે. ઝાડપાનને પણ જીવન છે. અત્યારે અનેક સ્થળે વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાય છે. લોકો સહર્ષ ભાગ લે છે. પ્રસાર માધ્યમોમાં ફોટા છપાય છે. પરંતુ ત્યારબાદ તે ઉપેક્ષિત હોય છે. એકલા અટુલા સુકાતા જતા વૃક્ષો જાણે આપણી સમક્ષ મીટ માંડે છે અને કહે છે, આઈ એમ અલાઇવ. હા, હું જીવિત છું. આપણા પ્રાથમિક અભ્યાસ દરમિયાન વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં આપણે ભણીએ છીએ વૃક્ષો એ સજીવ છે અને તેમને પણ સંવેદનો હોય છે. આપણા રોજના જીવન વ્યવહારમાં આ વાત વિસરાઈ જાય છે. ગિરિરાજ પોતાની કલા દ્વારા આપણું ધ્યાન વૃક્ષોની સંવેદનશીલતા તરફ ખેંચે છે. તે કહે છે કે વૃક્ષો વાવો, વરસાદ લાવો જેવા પોસ્ટર દ્વારા માત્ર પ્રચાર કરી સંતોષ માની લેવાનો નથી. સાચા અર્થમાં વૃક્ષોની સંવેદના પ્રત્યે દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ ગિરિરાજ કડિયા છે. એક નવા કન્સેપ્ટ સાથે ફરીથી એકવાર અમદાવાદના કલા રસિકો માટે આઈ એમ લાઈવ નામનો એક કન્સેપ્ટ, જેની સાથે એક એક્ઝિબિશનનું આયોજન મેં કર્યું છે. મારા કન્સેપ્ટ આઈ એમ લાઈવનો મેઇન ધ્યેય એટલો જ છે કે આપણી અત્યારની જનરેશન એ જે નેચર જોડે અટેચ હતી તે ફરીથી અટેચ થાય. આપણા અત્યારે આજુબાજુમાં રહેલા જીવતા વૃક્ષો, એ વૃક્ષોનું જે મહત્ત્વ આપણી જિંદગીમાં છે તે વિશે જાગૃતિ આવે. પ્રસ્તુત પ્રદર્શનમાં લગભગ 25 જેટલી ખાસ માધ્યમમાં તૈયાર થયેલ ગ્રાફિક પ્રિન્ટ પ્રકારની કૃતિઓ પ્રદર્શિત થઈ, જેમાં વુડ એન્ગ્રેવિંગ ઓન નેચરલ પેપર જેવી ખાસ પદ્ધતિએ તૈયાર કરી હતી, જે ઘણો શ્રમ માંગી લે છે. તેણે વૃક્ષોની સુંદર વનરાજીઓની આરપાર દેખાતા આકાશ અને સુંદર વિગતપૂર્ણ લાઇન ડ્રોઈંગ સાથેના ફોટોગ્રાફ પાડ્યા છે. તેની આછા બદામી રંગની કોમળ, સંવેદનશીલ ઇમ્પ્રેશન રજૂ થઈ. આ પ્રકારની પ્રિન્ટની ગિરિરાજ કડિયાએ નવા જ પ્રયોગાત્મક અભિગમ સાથે રજૂઆત કરી છે. સ્કૂલમાં ભણતો હતો ત્યારે મને સ્કૂલમાં ભણવા મળ્યું હતું કે વૃક્ષો એ સજીવ કહેવાય, પણ એ ક્યાંક સ્કૂલના પત્તાઓમાં જ રહી ગયું. નાના હતા ત્યારે ક્યારેક બધા આપણે એ વૃક્ષોની ઉપર નીચે ચડીને રમતા, એમના ફ્રૂટ ખાતા, એમને નીચે છાંયડામાં ઊંઘી જતા અને ઘણો બધો મિત્રલાપ એમની જોડે થતો હતો. સમય જતાં અત્યારે હવે એમની જે યાદો એ આપણા કદાચ યાદોમાં જ રહી ગઈ છે. એ મીઠી યાદો ક્યારેક મિત્ર મળે ત્યારે વહેંચીએ, પણ એના સિવાય અત્યારે બીજું કંઈ રહ્યું નથી. ઝાડપાનની નાજુક અને કોમળ વળાંકો ધરાવતી પાતળી, હલકી ફૂલકી ડાળીઓને તેણે પોતાની પ્રિન્ટની આગળ મૂકીને બોક્સ ફ્રેમમાં પોતાની કલાકૃતિના એક ભાગ તરીકે રજૂ કરી. હું અત્યારે આ કન્સેપ્ટથી માત્ર એટલું જ કહેવા માગું છું કે મેં મારા પપ્પા કે મારા દાદાને કોઈ દિવસ સારું પાણી વેચાતા અને એ લોકોને ખરીદતા જોયા નથી.
હું એવું માનું છું કે આપણી પેઢી અત્યારે જે પ્રમાણે પ્યોર ડ્રિંકિંગ વોટર માટે પૈસા આપતી થઈ ગઈ છે, શું આવનારી પેઢીને પણ ઓક્સિજન પણ ખરીદીને લેવો પડશે? આ જે ક્યારે કન્સેપ્ટ મગજમાં આવ્યો ત્યારે કયા પ્રકારના આર્ટ પ્રસ્તુત કરવા તે માટે વિચારવાનું ચાલુ કર્યું. શરૂઆતમાં સૌથી પહેલાં ઝાડોના સ્કેચ, ડ્રોઈંગ, પેઇન્ટિંગ, ગ્રાફિક્સ, ફોટોગ્રાફી ઘણું બધું કર્યું. પણ એ કરતાં મને વિચાર આવ્યો કે મારે જે રિઝલ્ટ જોઈતું હતું એ મને એ બધામાં જોઈએ એટલું બધું નહોતું મળ્યું. ઘેરા કથ્થાઈ કુદરતી રંગ સાથે પાછળ આવતી સેપિયા જેવા આછા બદામી રંગની પ્રિન્ટને એક વિશિષ્ટ ઉઠાવ આપવામાં આવ્યો. આ રીતે આ કલાકારે એક વિશેષ દ્રષ્ટિકોણ સાથે સમગ્ર પ્રદર્શન દ્વારા દર્શકોને આધુનિક કલા જગતમાં ચાલતા પ્રયોગાત્મક વલણનો પરિચય કરાવ્યો છે. છે એને ચિત્ર કહી શકાય અને એવા ચિત્રો મારી ચિત્રની વ્યાખ્યા પ્રમાણે એ સુંદર રંગો હોય, ચોખ્ખા રંગો હોય, તેજસ્વી રંગો હોય, આનંદ આપે અને જીવનમાં શાંતિ મળે. ગ્રાફિક્સમાં એન્ગ્રેવિંગ કરવાનું ચાલુ કરાયું. એન્ગ્રેવિંગ સૌથી પહેલાં વુડ ઉપર, SS ઉપર, કાચ ઉપર બધા પર કરવાનું ચાલુ કર્યું. અને છેલ્લે ઇન બિટવીન મને એમ થયું કે લાવો કંઈક પેપર ઉપર પણ કરીએ. ઘણા બધા પેપરો બળી ગયા. એના પછી ફાઇનલી મને એક આ નેચરલ પેપર મળ્યો જેની ઉપર પહેલી વાર એન્ગ્રેવિંગ કર્યું અને એનું જે રિઝલ્ટ હતું એ ખૂબ જ સુંદર હતું. આ નેચરલ પેપર એ લોકો જ્યારે ઝાડ કપાઈને જે ઝાડના થડ હોય એ થડની છાલ કાઢે, એ નાનકડી પાતળી છાલની આગળ પાછળ એ લોકો પેપર પલ્પનો માવો ચોંટાડે અને એને પર્ટિક્યુલર કેમિકલ પ્રોસેસ આપીને એ લોકો આ પેપર બનાવે છે. મેં જ્યારે એન્ગ્રેવિંગ કર્યું ત્યારે એ પેપર ઉપરનો જે માવો હતો, જે એક સાઈડનું જે પેપરનું લેયર હતું એ બળી ગયું અને અંદરનો જે નેચરલ ટોન કે નેચરલ ટેક્સચર જે ઝાડની હતી એ બહાર આવી, જે આપ આ કામમાં જોઈ શકો છો. એની સાથે થોડી જે ઓરિજિનલ ડાળીઓ જે મને રસ્તામાં મળતી, જે મારી આજુબાજુના જે કેમ્પસ છે એમાં પડતી મળી હતી, તે બી મેં એની જોડે મૂકી છે, જે બતાવી રહ્યું છે કે અત્યારની પરિસ્થિતિ શું છે. માણસ આપણે જ્યારે આપણા શરીરમાં, આપણા માથામાંથી જ્યારે થોડા ઘણા વાળ ખરે તો હચમચી રહીએ છીએ, દવાઓ કરવા લાગીએ છીએ, વિચારવા લાગીએ છીએ કે હવે મારા વાળ નહીં રહે તો હું કેવો લાગીશ. એ પ્રમાણે ડાળીઓમાં સિઝનમાં ડાળીઓ પડવી ઝાડની એ બહુ સામાન્ય વાત છે. પણ મેં એક પ્રકારે એવી રીતે વ્યક્ત કર્યું છે કે જો અત્યારે આ સિગ્નલ આપી રહ્યા છે, આપણે બહુ સારા એવા સિગ્નલ્સ આપણને પૃથ્વી અને ભગવાને આપી દીધા છે ગ્લોબલ વોર્મિંગના, તો અત્યારથી તકેદારી રાખીશું તો સારું. જીવનમાં કદાચ જો અત્યારથી આની દેખરેખ કરીશું તો આવતી પેઢી માટે એ જ વસ્તુ બરકરાર રહેશે. એ લોકો પણ આની નીચે રમી શકશે, આની જોડે મિત્રતા કરી શકશે. મારા અત્યારે આ એક્ઝિબિશનમાં મેં આ એક્ઝિબિશન મૂળ 3 ભાગમાં વેચ્યું છે, જેમાં આપ પાછળ જોઈ શકો એ પ્રમાણે વૃક્ષમાં મેં એક હેડફોન અટેચ કર્યો છે, જેમાં આપ એ વૃક્ષના ધબકારા સાંભળી શકો છો. અંદર એક્ઝિબિશન હોલમાં જે આપે એક્ઝિબિશનના કામ જોયા તે અત્યારની પરિસ્થિતિ જે આપણા માણસોએ વૃક્ષોની કરેલી છે તે દર્શાવે છે. અને છેલ્લે એક નાનકડા કુંડામાં જે નાનકડો છોડ છે, જે નાનકડા બેબીનો એટલો ખિલખિલાટ હસવાનો અવાજ આવે કે હસવાનો અવાજ બતાવી રહ્યો છે, સંભળાઈ રહ્યો છે, જે વ્યક્ત કરે છે કે આપણે જેમ આપણા નાના છોકરાઓનું ધ્યાન રાખીએ એમ આપણે એમનું પણ ધ્યાન રાખવું જોઈએ. જરૂરી નથી કે નવા છોડ વાવવાથી જ એ વસ્તુ શક્ય બનશે કે જે છે તેને કાપવાથી બચાવવાથી, પણ જે છે તેને દરરોજ 1 ગ્લાસ પાણી પીવડાવવાથી તેમનો ઉછેર સારી રીતે થાય.
તે લોકો સારી રીતે રમી શકે, હરીફરી શકે, ઝૂમી શકે એટલું કરવાનો પ્રયાસ છે. અને ઈચ્છું છું કે કદાચ આ પ્રયત્ન સફળ થાય. લોકોએ ઘણો બધો પ્રોત્સાહિત કર્યો છે અને આ જે ઇન્સ્ટોલેશન છે એ અમદાવાદ અને બીજા શહેરોમાં સારા એવા પાર્ક્સ, સારી સ્કૂલ અને સારી કોલેજોમાં લઈ જવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. આભાર. થેન્ક યુ સો મચ. સમગ્ર 20મી સદીમાં કલામાં અનેક રીતે અનેક પ્રવાહો દ્વારા આધુનિકતા આવી. ચિત્રકલા, શિલ્પ, પ્રિન્ટ, મીડિયા ગ્રાફિક્સ, ઇન્સ્ટોલેશન વગેરેમાં અનેક પરિવર્તનો આવ્યા. આધુનિક શોધો અને ગેજેટ્સ દ્વારા પણ કલાની અભિવ્યક્તિઓમાં પરિવર્તન આવ્યું છે. આજના 21મી સદીના કલાકારો પાસે અનેક રસ્તાઓ છે, માધ્યમો અને તેના ઉપયોગની અનેક શક્યતાઓ છે. ગિરિરાજ જેવા યુવાન કલાકાર આંતરરાષ્ટ્રીય ધોરણે ચાલતા અભિગમોથી પ્રેરાઈને પોતાની અભિવ્યક્તિઓમાં મોટા પાયે ફેરફાર લાવે છે. પોતાના આ પ્રદર્શન દ્વારા તેણે પર્યાવરણની રખવાળી કરવા બાબતે સૌનું ધ્યાન વિશેષ રીતે દોર્યું છે. મિત્રો, આજના સમયમાં પર્યાવરણની જાળવણી માટે અનેક રીતે પ્રચાર થાય છે, ભવ્ય કાર્યક્રમો યોજાય છે, વૃક્ષો વવાય છે, પરંતુ ત્યારબાદ તેનું શું થાય છે તે જોવાની દરકાર કોઈ કરતું નથી. આપણી આસપાસ કોઈ વિશાળ વૃક્ષ ક્યારેક સુકાઈ જાય છે તો તેનું કારણ જાણવાની પણ આપણે દરકાર કરતા નથી. શું આપણે ભૂલી ગયા છીએ કે આ લીલોતરી પણ સજીવ છે, જે પ્રાણવાયુથી માંડીને આપણા જીવનની અનેક જરૂરિયાતોની પૂર્તિ કરે છે. હવા, પાણી, ખોરાક જેવા 5 તત્વોમાંથી મોટા ભાગની પૂર્તિમાં આ હરિયાળીનો મોટો ફાળો છે. પૃથ્વીના ભવિષ્યની સલામતી માટે હવે આપણે જાગવું રહ્યું. ગિરિરાજનું પ્રસ્તુત પ્રદર્શન વિશેષ રીતે આ સંદેશ આપે છે. કહેવાય છે કે આફ્રિકાના એક ટાપુ પર વસતી આદિજાતિઓમાં એક માન્યતા છે કે જો કોઈ ઝાડને કાપવું હોય તો તેને કાપવાને બદલે લોકો તેની આજુબાજુ ટોળે વળે છે, તેને અપશબ્દો કહે, અપમાન કરે, અણગમતી વાતો કહે, તેની આજુબાજુ નકારાત્મક વાતાવરણ ઊભું કરે તો થોડા સમયમાં જ તે ઝાડ સુકાવા લાગે છે. આવી માન્યતાઓ પણ ઝાડ છોડની સંવેદનશીલતાની સાબિતી આપે છે. ગિરિરાજે આ દિશામાં ઘણું વિચાર્યું અને આ પ્રદર્શનને સ્વરૂપ આપ્યું છે. શેઠ CN કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાંથી પેઇન્ટિંગ વિભાગમાંથી શિક્ષણ લઈને ગિરિરાજે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરની કામગીરી સંભાળી. તે ઉપરાંત એક પ્રદર્શન આર્ટ ક્યુરેટર તરીકેની ભૂમિકા સંભાળતા રહ્યા છે. આર્ટ માર્કેટના કાર્યક્ષેત્રમાં યુવાન વયે વ્યસ્ત રહેનાર આ કલાકારના ચિત્રો અનેક મહત્વના કલા સંગ્રહોમાં છે. ગિરિરાજ કડિયાની સંવેદનાઓ અનેક સ્તરે વિસ્તરે તેવી શુભેચ્છા સહ વિરમું છું કલા દર્શનમાં. નમસ્કાર.